નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એ લોકોને કેવા વિચારો રાખીને ખુશ રહેવું જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, પોતાના પર ભરોસો કરતા શીખી જાઓ. એ તમારી તાકાત બનશે અને બીજા પર રાખેલો ભરોસો એ તમારી કમજોરી બનશે. નંબર 2, આપણે જીવનમાં શું હતા અને શું છીએ એ હંમેશા યાદ રાખવું જોઈએ. આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે. એટલા માટે ક્યારેય ખોટું અભિમાન ના કરશો દોસ્તો. નંબર 3, ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ. નંબર 4, પોતાની વાણી ઉપર સંયમ રાખો, જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. નંબર 5, તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખશો તો હંમેશા તમે ખુશ રહેશો. જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી સંતોષ નથી તો તેને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય. ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ઉદાસ થતો જતો હોય છે. કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ જૂઠું બોલી રહ્યો છે. પરેશાની અને દુઃખમાં જે અનુભવ મળે છે તે દુનિયાની કોઈ પણ સ્કૂલ નથી શીખવાડી શકતી. એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જોઈએ જે તમારા પર ભરોસો કરતો હોય, અને એ માણસ પર ભરોસો ન કરવો જે તમારાથી વારંવાર જૂઠું બોલતો હોય. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર? આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે, અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. જ્યારે પણ વિશ્વાસ જોડાય છે ને ત્યારે પરાયા પણ પોતાના લાગે છે, અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા લાગતા હોય છે. મેં જિંદગીથી એક વાત શીખી છે કે પોતાની સફાઈ ત્યાં આપવી જોઈએ જ્યાં તેને સમજવાવાળો એક ખુલ્લા દિલનો માણસ હોય. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે, અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ પણ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, તો થોડી ધીરજ રાખ. વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે, અને એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. દરેક માણસ બદલાઈ જાય છે, દરેક વસ્તુ પણ બદલાઈ જાય છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જાય છે. જે વસ્તુ આસાનીથી મળી જાય છે માણસ એની જ કદર સૌથી ઓછી કરે છે. મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનારા લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે. જે તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય એ ક્યારેય તમારા નથી થઈ શકતા. એ હંમેશા યાદ રાખજો.
જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસને દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.